નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। કેમ છો? મજામાં ને? તો ચાલો આજે આપણે મહુડી જેવી પોચી અને નરમ સુખડી બનાવીશું। જો તમે ક્યારેક મહુડી ગયા હશો તો તમને ખ્યાલ હશે કે મહુડીમાં ગરમ ગરમ પ્રસાદ જે સુખડીનો બનાવાય છે એ એકદમ નરમ હોય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે। તો આપણે આજે ઘરે જ મહુડી જેવી પોચી અને નરમ સુખડી બનાવીશું। તો સુખડી એટલી પોચી છે, તમે જોઈ શકો છો, દાંત વગરના પણ ખાઈ શકે એવી નરમ સુખડી આપણે આજે બનાવીશું। તો મેં અહીંયા એના માટે 1 વાટકી ભરીને લોટ લઈ લીધો છે, અડધી વાટકી ભરીને ગોળ અને 1 વાટકી જેટલું ઘી લઈ લીધું છે। ઘીને આપણે ગરમ કરવા મૂકીશું। ત્યાર પછી પહેલેથી જ આપણે જે થાળીમાં સુખડીને પાથરવાની હોય એને અહીંયા આપણે ઘીથી ગ્રીસ કરી દઈશું। ત્યાર પછી આપણે ઘી ગરમ થાય એટલે લોટ એમાં ઉમેરી દઈશું। અહીંયા ઘી અને લોટનું પ્રમાણ જો સરખું રાખીશું તો સુખડી ખૂબ જ સરસ બનશે। હા, થોડું ઓછું ઘી રાખીશું તો ચાલશે, પછી આપણને જરૂર લાગે તો આપણે 2-3 ચમચી ઉમેરી દેવાનું, પણ જો બંનેનું માપ સરખું હશે તો સુખડી ખૂબ જ સ્વાદિષ્ટ બનશે। તો અહીંયા એક જાડા તળિયાનું, કોઈ એલ્યુમિનિયમનું કે પછી સ્ટીલનું હોય કે કોઈ પણ લોયું હોય એમાં આપણે સુખડીને બનાવીશું। તો પહેલાં તો આપણે ઘી ગરમ કરી પછી એમાં લોટને ઉમેરી દઈશું। ગેસની ફ્લેમ આપણે ધીમી રાખીશું અને લોટને શેકવાનું શરૂ કરી દઈશું। તો અહીંયા આપણે 10થી 15 મિનિટ જેટલો ધીમા તાપે લોટ શેકીશું તો સુખડી ખૂબ જ સરસ બનશે। અહીંયા જે લોટને શેકવાની છે એ જ ખૂબી છે। લોટને શેકવામાં બિલકુલ આપણે ઉતાવળ કરીશું નહીં તો સુખડી ખૂબ જ નરમ અને એકદમ સ્વાદિષ્ટ બનશે। પછી એ દાંત વગરના કોઈ પણ બાળકો હોય કે પછી કોઈ ઘરડા માણસ હોય એને પણ આ સુખડી તો બહુ જ ભાવશે। ઘણીવાર એવું થતું હોય છે કે ગરમ ગરમ સુખડી સારી લાગતી હોય છે, પણ પછી જ્યારે ઠરી જાય ને ત્યારે તે કડક થઈ જતી હોય છે। પણ જો તમે આ રીતે બનાવશો ને તો સુખડી તમે અઠવાડિયા પછી પણ ખાશો કે 10 દિવસ પછી પણ ખાશો ને તો એવી ને એવી જ નરમ રહેશે। તો હવે લોટને આપણે શેકાતા 5 મિનિટ થઈ ગઈ છે, થોડો આમ તો કલર ચેન્જ થઈ ગયો છે અને લોટના શેકાવાની સુગંધ આખા ઘરમાં પ્રસરી જાય એવો આપણે લોટ શેકવાનો છે ધીમા તાપે, અને એકદમ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે। તો આપણે હજી થોડી 5 મિનિટ જેટલું ધીમા તાપે શેકી લઈએ। બ્રાઉન કલર થોડો ઘટ થઈ જાય એટલું આપણે શેકીશું લોટને, એટલે આપણી સુખડી છે ને એમાં બિલકુલ લોટ કાચો નહીં રહે અને ખૂબ જ ટેસ્ટી લાગશે। તો હવે અહીંયા લોટ મારો શેકાઈ ગયો છે। જો આવો કલર થાય એટલે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું। પછી પણ આપણે 1 મિનિટ સુધી આવી રીતે હલાવતા રહીશું। ગેસની ફ્લેમ બંધ કરી દીધા પછી પણ આપણું જે વાસણ છે એ તો ગરમ જ હશે। તો હવે 1 મિનિટ થઈ ગઈ છે એટલે પછી હું ગોળને એની અંદર નાખી દઉં છું। અહીંયા મેં અડધો વાટકો ગોળ લીધો છે। તમારે થોડો વધારે નાખવો હોય, ગોળ વધારે પસંદ હોય તો તમે થોડો વધારે ગોળ નાખી શકો છો, પણ જો તમારું બહુ જ ગળું ખાઈને મોઢું ભાંગી જતું હોય તો અડધો વાટકો જેટલો ગોળ નાખશો તો સુખડી એકદમ મીડિયમ થશે, બહુ ગળી પણ નહીં અને મોળી પણ નહીં। હવે ગેસની ફ્લેમ બંધ કર્યા પછી 1 મિનિટ પછી મેં ગોળને નાખી દીધો, પછી તરત જ આપણે એને ગોળને મિક્સ કરી દઈશું। અહીંયા આપણે ગોળનો પાયો લાવવાની કે કોઈ પણ ઝંઝટ નથી કરવાનો। ક્યારેક એવું થાય છે કે પાયો લાવીએ તો ક્યારેક વધારે આવી જતો હોય, ક્યારેક ઓછો આવે, તો એવી કોઈ પણ ઝંઝટ નથી। ફક્ત લોટની અંદર આપણે ગોળ નાખી અને થાળીની અંદર આપણે બધું મિક્સ કરી અને પછી થાળીની ઉપર આપણે પાથરી દેવાની છે સુખડીને। અને પહેલેથી જ આપણે સુખડી માટે જે થાળી હતી એને આપણે ઘીથી ગ્રીસ કરી દીધી હતી, એટલે સરસ એવા આપણા જે સુખડીના બટકા છે એ પડી જશે। તો હવે લોટને આપણી જે સુખડી બનાવી છે એમાં મેં ઘઉંનો જ લોટ લીધો છે, જાડો કરકરો લોટ લીધો નથી। આપણે જે રોટલીમાં સામાન્ય ખાઈએ છીએ એ જ લોટની મેં બનાવી છે। તો આવી રીતે હવે એમને આપણે થાળીમાં પાથરી દીધી છે। હજી એવું લાગે તો આપણે થોડો વાટકામાં ઘી ફેરવી અને ઉપર ફેરવી દઈશું એટલે એકદમ લીસું ઉપરથી થઈ જશે। હવે જો મિત્રો તમારે આ સુખડીમાં કાજુ બદામ અને એલચીનો પાવડર ને એવું નાખવું હોય તો તમે છેલ્લે ગોળ નાખ્યા પછી કાજુ બદામ ને એવું નાખી શકો છો। ઉપરથી પણ તમે આની ઉપર અત્યારે કાજુ બદામ, ટોપરાનું છીણ એવું તમે ભભરાવી શકો છો,
પણ આજે તો હું મહુડી જેવી સુખડી બનાવું છું એટલે મેં કાંઈ પણ એડ કર્યું નથી. તમારે જે કાંઈ પણ ડ્રાયફ્રૂટ્સ આની ઉપર તમારે નાખવા હોય તો આ સ્ટેજ ઉપર તમારે નાખી અને પછી બધું સરખું પાથરી અને પછી તમારે એમાં બટકા પાડવાના છે, એટલે કે પીસીસ પાડી દઈશું. તો આવી રીતે તમારા મનપસંદ આકારમાં તમારે સુખડીના બટકા ચોરસ કે પછી લંબચોરસ એવા તમારે પાડી દેવાના છે. અને પછી આપણે 5 થી 10 મિનિટ સુધી ઠરવા દઈશું, એટલે આપણા જે આ પીસીસ છે એ બહાર નીકળી જશે. સુખડી તરત જ ઠરી જાય છે. તો આવી રીતે આપણા પીસીસ નીકળી ગયા છે. તો તમે જોઈ શકો છો એકદમ પોચી નરમ એવી સુખડી બની છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો.